पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। परम पूज्य स्वामी श्री प्रेमपुरी जी महाराज ना चरणों में कोटि कोटि प्रणाम। आज तारीख 17 एप्रिल 2021 स्वामी श्री प्रेमपुरी जी आश्रम ट्रस्ट आयोजित कुमारी बंदीशी अश्विन भाई बंगाड़ी स्मृति व्याख्यान माला ना चौथा दिवसे आप सबનું हार्दिक स्वागत है। અને ચૈત્રી નવરાત્રી હોવાથી જય માતાજી। આપ જાણો છો તે મુજબ આજના આપણા વિદ્વાન વક્તા પૂજ્ય શ્રી ડોક્ટર શ્રી નરેશભાઈ વેદ આપણને આપણો જે 3 દિવસથી ચાલતો વિષય છે શ્રી ઉદ્ધવ ગીતા એ વિષય પર પ્રવચન આપવાના છે। આપણે સૌ ખૂબ સૌભાગ્યશાળી છીએ કે આપણને આ સુંદર લાભ મળી રહ્યો છે। પ્રેમપુરી આશ્રમ ટ્રસ્ટ તથા સમસ્ત બંગાળી પરિવારને આપણે તાળીઓ પાડીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને ડોક્ટર શ્રી નરેશ વેદના ચરણોમાં વંદન કરીએ અને તેમને તેમનું પ્રવચન શરૂ કરવા વિનંતી કરીએ। જય શ્રી કૃષ્ણ। ન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ। શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। कुमारी बंदीशी स्मृति व्याख्यान माला अंतर्गत આપણે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં આવેલ ઉદ્ધવ ગીતાનો આસ્વાદ 3 દિવસથી લઈ રહ્યા છીએ। આજે આપણો ચોથો દિવસ છે। પાછલા 3 દિવસોમાં આપણે 19 અધ્યાયો સુધીની વાત કરી છે। આ 2 દિવસમાં બાકીના આપણે અધ્યાયો છે તે પૂર્ણ કરીને પૂરો પરિચય આપણે લેવાનો છે। તો અત્યાર સુધી જે કુલ 21 પ્રશ્નો છે જે પૂછ્યા છે ઉદ્ધવજીએ આપણા વતી, એમાં સૌથી પહેલો પ્રશ્ન એમણે પૂછ્યો તો આત્મજ્ઞાનનો ઉપદેશ સરળતાથી સમજાવો। પછી બીજો પ્રશ્ન પૂછ્યો તો કે એક જ આત્મા નિશ્ચયબદ્ધ અને નિત્ય મુક્તિ એક સાથે કેવી રીતે હોઈ શકે। ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે સંત એટલે કોણ અને એના લક્ષણો કેવા હોય। ભક્ત એટલે કોણ, ભક્તિ એટલે શું। પછી ચોથો પ્રશ્ન પૂછ્યો હતો કે વેદોમાં બતાવેલા વર્ણાશ્રમ મુજબ સ્વધર્મનું પાલન કરવું જોઈએ કે તેને છોડીને ભક્તિરૂપ એવા સ્વધર્મનું આચરણ કરવું જોઈએ। અમને જરા માર્ગદર્શન આપો। પાંચમો પ્રશ્ન એમણે પૂછ્યો તો મોક્ષ એ સુખનું માર્ગ છે અને વિષયો વિપત્તિઓનું ઘર છે એ મનુષ્ય જાણે છે અને છતાં શા માટે દુઃખો સહન કરીને પણ વિષયને ભોગવતા રહે છે। છઠ્ઠામાં 2 પ્રશ્નો હતા કે હે પ્રભુ તમે શનકાદી એવા પરમ ઋષિઓને જે ઉપદેશ આપ્યો હતો તે અમારે જાણવો છે તે સમજાવો। અને બીજું હતું એમને કે મુક્તિપદ પ્રાપ્ત કરવા ઈચ્છતા મનુષ્ય વિષયોની વાસનાઓનું પૃથ્થકરણ, મનની અંદર જે વિષયો રહેલા હોય છે એની વાસનાઓનું પૃથ્થકરણ કઈ રીતે કરવું। સાતમો પ્રશ્ન એમનો હતો ભક્તિ યોગ આત્મકલ્યાણનું નિરપેક્ષ અને સ્વતંત્ર એવું મુખ્ય સાધન કેવી રીતે બની શકે। આઠમો પ્રશ્ન હતો ધ્યાનનું સ્વરૂપ કેવું છે, ધ્યાન એટલે શું। મુમુક્ષુ પુરુષ એ આપના કેવા રૂપનું કેવી રીતે અને કેવા ભાવથી ધ્યાન કરવું જોઈએ તે અમને સમજાવો। નવમો પ્રશ્ન હતો ધારણા એટલે શું, ધારણા કેટલી હોઈ શકે અને કઈ ધારણાથી કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય તે સમજાવો। 10મો પ્રશ્ન હતો કે વિભૂતિ આપની છે એમ કહેવાય છે તો આપની વિભૂતિ શું છે તે સમજાવો। 11મો પ્રશ્ન હતો મનુષ્ય માત્રને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરાવનાર વર્ણાશ્રમ મુજબનો સનાતન ધર્મ શું હોઈ શકે તે સમજાવો। 12મો પ્રશ્ન હતો મોક્ષ ધર્મ અને ભક્તિ યોગ બંનેની સ્પષ્ટ અને વિશદ સમજૂતી જોઈએ છે તે આપો। 13મો પ્રશ્ન હતો મોક્ષ માર્ગના સહાયક સાધનો કયા છે તે સમજાવો। અને 14મો પ્રશ્ન એમણે કર્યો હતો કે આપ અભેદ દ્રષ્ટિ કેળવવાનું કહો છો પરંતુ ખુદ વેદો તો વિધિ નિષેધો અને ગુણદોષ રૂપ ભેદ દૃષ્ટિથી ભરેલા છે તો વેદની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરવું। તો આપણે 19મા અધ્યાય સુધીમાં 13 પ્રશ્નોના ઉત્તરો શ્રી કૃષ્ણે શું આપ્યા તે વિગતે આપણે જોયું। અલબત્ત
બહુ વિગતમાં આપણે જઈ શકતા નથી, પણ આપની જે 5 દિવસની મર્યાદા છે એ મર્યાદાની અંદર શક્ય એટલી વિગતો સમાવી શકીએ એ રીતે આપણે આગળ વધ્યા છીએ. એટલે હવે આ 20મા અધ્યાયની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિ એ યોગ સમજાવે છે અને એના અધિકારી કોણ છે તેની વાત શ્રી કૃષ્ણ સ્વમુખે એમને કહે છે. હે ઉદ્ધવ, વેદો મેં જ રચેલા છે. વેદોની અંદર અન્ય મનુષ્યનું કલ્યાણ કરવા માટે અધિકાર ભેદથી 3 પ્રકારના યોગનો મેં ઉપદેશ કર્યો છે. અને એ 3 પ્રકારના યોગ છે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. આ ત્રણેય મનુષ્યના પરમ કલ્યાણ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. એના સિવાય બીજો કોઈ સારો ઉપાય નથી. હવે આપણે સમજવું કેવી રીતે કે જ્ઞાન યોગનો અધિકારી કોણ, કર્મયોગનો અધિકારી કોણ, ભક્તિ યોગનો અધિકારી કોણ, તો એ પણ પ્રભુ સ્પષ્ટ કરી આપે અને કહે છે કે હે ઉદ્ધવ, જો ધ્યાનથી સાંભળ્યું, બહુ સ્પષ્ટ રીતે કહે છે. આપણા મનમાં ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે મારે જ્ઞાનયોગની સાધના કરવી, કર્મયોગની સાધના કરવી કે ભક્તિ યોગની સાધના કરવી. મને એ નથી ખબર કે મારી ગતિ કઈ દિશામાં વધારે જશે અને હું આધ્યાત્મિક માર્ગે છે તે કયા યોગને આધારે જ્ઞાન માર્ગે જઈ શકીશ, ભક્તિ માર્ગે જઈ શકીશ, કર્મ માર્ગે. તો એમનો ઉત્તર અહીંયા બહુ સ્પષ્ટ છે, જરા ધ્યાનથી સાંભળવા જેવું છે, જેને આધારે આપણે નિર્ણય લઈ શકીએ એવી સ્થિતિ છે. એટલે કહે છે જે લોકો કર્મો અને એના ફળોથી વિરક્ત થઈ ગયા છે અને તેનો ત્યાગ પણ કરી ચૂક્યા છે તેઓ જ્ઞાન યોગના અધિકારી છે. જો આપણે કર્મો અને એના ફળોથી વિરક્ત થઈ ગયા હોય ને આ કર્મોનો આપણે ત્યાગ કરી દીધો હોય તો આપણે જ્ઞાન યોગની સાધના કરવી જોઈએ. આથી ઉલટું, જેમના ચિત્તમાં કર્મો અને એના ફળોનું વૈરાગ્ય નથી, એમનામાં દુઃખ બુદ્ધિ નથી થઈ, એ સકામ વ્યક્તિ છે, તો એવા લોકોએ કર્મયોગ કરવો જોઈએ, કર્મ સાધના કરવી જોઈએ, કેમ કે એ કર્મયોગના અધિકારી છે. જો આપણી અંદર કર્મો અને એના ફળો તરફ વૈરાગ્ય ન થયો હોય અને આપણી દુઃખ બુદ્ધિ છે એ નષ્ટ ન થઈ હોય ને પાછા આપણે સકામ જે કંઈ પ્રભુ પાસે ઈચ્છીએ છીએ તે કામી થઈને ઈચ્છીએ છીએ કે આટલું તો મને પ્રભુ તું આપ, તો એવા સકામ હોઈએ તો આપણે કર્મયોગના અધિકારીએ છીએ. અને જે મનુષ્ય ન તો અત્યંત વિરક્ત છે, ન તો અત્યંત આસક્ત પણ છે, તથા કોઈ પૂર્વજન્મના શુભ કર્મોને લીધે સૌભાગ્યવશ મારી પોતાની લીલા અને કથા વગેરેમાં જેની શ્રદ્ધા થઈ ગઈ છે એવા લોકો ભક્તિ યોગ કરે. એ ભક્તિ યોગના અધિકારી છે, એને ભક્તિ યોગ દ્વારા સિદ્ધિ મળી શકે એમ છે. એટલે ઈશ્વરે અહીંયા, ભગવાને અહીંયા 3 હાઈવે બતાવ્યા. જેમ આપણે, મારે આણંદથી મુંબઈ પહોંચવું હોય તો હું જેમ આણંદ મુંબઈના જે નેશનલ હાઈવે હોય, એક્સપ્રેસ હાઈવે હોય, ત્રીજો કોઈ હાઈવે હોય તો એમ 3 રસ્તે જઈ શકું, એમ પ્રભુ સુધી પહોંચવાના, અધ્યાત્મ સુધી પહોંચવાના 3 હાઈવેઝ છે તેનું વર્ણન આપણને કર્યું. અને પછી કહે છે કે નિર્ણય લેવામાં તમને જો મૂંઝવણ થતી હોય તો મારે તમને જણાવવાનું એ છે કે આ રીતે નિર્ણય લઈ શકાય. પોતાના વર્ણ અને આશ્રમને અનુકૂળ, જો પોતે પુરુષ હોય તો, જો પોતે સ્ત્રી હોય તો, જો પોતે જે છે તે એકદમ પૂર્ણ અધિકારી હોય અથવા મધ્યમ અધિકારી હોય અથવા અજ્ઞાની હોય તો આ પોતાના વર્ણ અનુસાર અને પોતાના આશ્રમ અનુસાર, પોતે બ્રહ્મચર્ય આશ્રમમાં છે, ગૃહસ્થાશ્રમમાં છે, વાનપ્રસ્થાશ્રમમાં કે સંન્યાસ આશ્રમમાં, એને અનુકૂળ જે ધર્મ હોય એ ધર્મમાં સ્થિર રહીને યજ્ઞો દ્વારા કોઈ પણ આશા અને કામના વગર મારી આરાધના કરતા રહેવું. આ કરવાથી, નિષિદ્ધ કર્મોથી દૂર રહીને કેવળ વિહિત કર્મો એટલે કે જે કરવા જેવા કર્મો છે તેનું જ આચરણ કરવું. આવું જો તમે કરશો તો તમારે સ્વર્ગ અથવા નર્ક એમાં ક્યાંય જવું પડશે નહીં. જન્મ અને મરણના આવાગમનના ફેરામાં તમારે ફરવું નહીં પડે. હું મારા ચરણોમાં તમને કાયમી નિવાસ આપીશ. હવે સામાન્ય રીતે આપણો ખ્યાલ તો એવો છે કે મનુષ્યનું શરીર છે તે અસાર છે. ઘણા શાસ્ત્રોમાં આ પ્રકારની વાત કરવામાં આવી છે અને શરીરની નિંદા પણ એટલી કરવામાં આવી છે કે મળમૂત્રનું પોટલું છે ને ગંદકી છે ને આ શું કામનું છે ને શું ઉપયોગમાં આવે. પણ મનુષ્ય શરીરની દુર્લભતા ભગવાન સમજાવે છે, કહે છે કે વિધિ નિષેધરૂપ કર્મના અધિકારી મનુષ્યનું શરીર ઘણું જ દુર્લભ છે. તમને ખબર નથી, કે છે સ્વર્ગ અને નર્કના ભોગ પ્રધાન શરીરો કોઈ પણ સાધનનું
યોગ્ય નથી. એ લોકો સાધના કરવા માટે યોગ્ય નથી, કારણ કે એની પાસે શરીર નથી. જ્યારે બુદ્ધિમાન પુરુષે ન તો સ્વર્ગની અભિલાષા કરવી જોઈએ ને ન તો નર્કની. બીજું તો શું, આ મનુષ્ય શરીરની પણ કામના ન કરવી જોઈએ, કેમ કે કોઈ પણ શરીરમાં ગુણ બુદ્ધિ અને અભિમાન લઈ જવાથી પોતાના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ એના સાધનમાં પ્રમાદ થવા લાગે છે. પણ સમજવાનું એ છે, તમારે અગત્યની વાત જે સમજવાની છે તે એ છે કે મનુષ્ય શરીર મળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. 84 લાખ યોનિમાં તમે ભટકો છો ત્યારે તમે કોઈ વાર ભમરી થતા હશો, કોઈ વાર અળસિયું થતા હશો, કોઈ વાર વનસ્પતિ થતા હશો, કોઈ વાર પ્રાણી, કોઈ વાર પશુ, કોઈ વાર પંખી. મનુષ્ય અવતાર તો જ્યારે આપણા બહુ જ સત્કર્મો ભેગા થાય ત્યારે મનુષ્ય અવતાર મળે છે. તે સમજાવે છે ને રૂપક વાપરીને સમજાવે છે કે હે ઉદ્ધવ, હું તમારા દ્વારા સમસ્ત જીવોને સમજાવવા માંગુ છું કે આ શરીર એક વૃક્ષ છે. તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી છે તે રહે છે. તેને યમરાજના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. જેમ પક્ષી કપાઈ રહેલા વૃક્ષને છોડીને ઉડી જાય, તે જ પ્રમાણે અનાસક્ત જીવ પણ આ શરીરને છોડીને મોક્ષનો ભાગીદાર બની જાય. જે તકલીફ છે તે આ છે, જે દુઃખ છે તે આ છે કે આ શરીરની અંદર તમે આસક્ત થઈ જાઓ છો. આ શરીર જ્યાં રહેલું છે તે સંસારમાં તમે આસક્ત થઈ જાઓ છો. આ આસક્ત જીવ જ દુઃખ ભોગવતો રહે છે. એટલે તમે સમજો કે હર ક્ષણે કાળ છે તે તમારા જીવનને ભરખી રહ્યું છે. તમારા જીવન રૂપી પોતરામાં મૃત્યુનો દાણો જ છે તે પોષાઈ રહ્યો છે. રાત દિવસ ક્ષણે ક્ષણે શરીરના આયુષ્યને છીણ કરતો રહેતો આ જે કાળ છે એ તમને અજર અમર બનાવવા દેતો નથી, રહેવા દેતો નથી. તમારો નાશ થઈ જવાનો છે. અને માટે તમે જાગૃત થઈ જાઓ, સમજી જાઓ કે તમારા જીવનનું ધ્યેય છે તે તમારે પ્રાપ્ત કરવાનું છે. પણ હજી વાત સ્પષ્ટ નથી થતી એમ ઉદ્ધવને લાગે છે. એટલે ઉદ્ધવ પ્રશ્ન પૂછે છે કે મનુષ્ય દેહ દુર્લભ શા માટે છે? પ્રભુ સમજાવે છે કે મનુષ્ય હાથથી ધર્મ કરી શકે છે, પગથી ચાલીને સત્સંગમાં જઈ શકે છે, મનથી ભગવાનની ભક્તિ કરી શકે છે અને બુદ્ધિથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પામી શકે છે. આ તમામ બાબતો હાથ, પગ, મન વગેરે અને બુદ્ધિ એ બધું જ માત્ર જે છે તે મનુષ્ય દેહમાં શક્ય છે. તેથી પ્રાણીઓની 84 લાખ યોનિઓમાં મનુષ્ય દેહ સર્વશ્રેષ્ઠ છે. દુર્લભ હોવા છતાં અનાયાસે જો તમને સુલભ થયો છે તો સંસાર સાગરને પાર કરવા માટે તમને મળી ગયેલી નાવ સમાન એને સમજો. આ મનુષ્ય શરીર આ ભવસાગરને તરી જવા માટે, પાર કરવા માટે આપણને મળી ગયેલી નાવ સમાન છે. તો તરત જ બીજો પ્રશ્ન આપણા વતી પૂછી લે છે કે ભાઈ અમને તો નાવ ચલાવતા આવડતું નથી. ચાલો અમારી પાસે શરીર છે, શરીર રૂપી નાવ છે, પણ એને ચલાવશે કોણ? એનો ખેવૈયા, એનો નાવિક, એનું રહેનુમા કોણ થશે? ગુરુ સિવાય કોણ થઈ શકે? એટલે પ્રશ્ન કરે છે ગુરુ કર્ણધાર શા માટે છે? ભગવાન જવાબ આપે છે કે મનુષ્ય જીવન ભવસાગરમાં ભટકેલું છે. સદગુરુ મનુષ્યના કાનમાં તત્વમસી જેવા મહાકાવ્યનો ઉપદેશ સંભળાવે, તેથી મનુષ્ય જીવનની દિશા છે તે સંસારાભિમુખમાંથી આત્માભિમુખ થઈ જાય. અને તેથી ગુરુ છે તે તમારા કર્ણધાર છે, તમારા રહેનુમા છે, તમારા નાવિક, તમારા ખલાસી છે. પણ ગુરુની કૃપા થાય તો કામ થઈ જાય અમારું? ઉદ્ધવ પૂછે છે. આપણા મનમાં જે પ્રશ્ન ઉઠે આપણા વતી પૂછે છે કે એમાં ઈશ્વર કૃપાની જરૂર હોય ત્યારે ભગવાન જવાબ આપીને કહે છે ઈશ્વર ઈચ્છે છે કે આ મનુષ્ય શરીરમાં આવેલો જીવ મને પ્રાપ્ત કરી લે. કોણ ઈચ્છે છે? ખુદ ઈશ્વર ઈચ્છે છે કે મને પ્રાપ્ત કરી લે જીવ. આ ઈશ્વરની કૃપા મનુષ્યની જીવનરૂપી નાવને ભવસાગરમાં હંકારવા માટે અનુકૂળ વાયુ સમાન છે. જો તમને નાવિક મળી જાય, નાવડી તો હોય, નાવિક મળી જાય, એ જલમાં પણ હોય ભવસાગરમાં, અને છતાંય જો અનુકૂળ પ્રવાહ ન હોય, પવનની દિશા ન હોય તો આગળ ન વધી શકે. કે અનુકૂળ પવનની દિશા કે અનુકૂળ વાયુ તે હું છું. ભગવાનની આવી કૃપા દૃષ્ટિ મનુષ્યો પર નિરંતર વયા કરે છે, એની ખાતરી રાખો. આવી અનુકૂળતા હોવા છતાં પણ વિષયો ભોગવવા માટે આ અમૂલ્ય માનવ દેહને વેડફીને ભવસાગરને પાર કરવામાં રસ ન બતાવનારા કેવા છે? ભગવાન એને માટે શબ્દ વાપરે છે આત્મઘાતી છે. એ લોકો આત્મઘાતી છે અને આત્મઘાતનું કોઈ પ્રાયશ્ચિત નથી, ભગવાન કહે. આટલી વાત સમજાવ્યા પછી હવે એમને બરાબર ખ્યાલ છે ભગવાનને કે મનુષ્યની જે સૌથી મોટી નબળાઈ છે તેનું મન છે અને મનની ચંચળતા છે. અને એટલે
જ્ઞાન યોગના સાધકો માટે તો આ ચંચળતા બહુ જ આડી આવે, એટલે મનની ચંચળતા દૂર કરવાના ઉપાયો જે છે તે તરત જ બતાવતા જાય છે. અને એ ઉપાયો બતાવવા માટે થઈને શું કહે છે કે જ્યારે જે કોઈ જીવ પોતાની અંદર રહેલા દોષ દર્શનને કારણે કર્મોથી ઉદ્વિગ્ન અને વિરક્ત થઈ જાય છે, ત્યારે જીતેન્દ્રિય થઈ જાય છે અને તે યોગમાં સ્થિર થઈ જાય છે. અભ્યાસ વડે આત્માનુસંધાન સાધીને પોતાનું મન પરમાત્મામાં નિશ્ચય રૂપે ધારણ કરી શકે છે. મનની ચંચળતાને તમારે જ્યારે સ્થિર કરવી હોય, મન અહીં તહીં ભટકતું હોય ચંચળ થઈને, તો તમારે શું કરવું જોઈએ? ભગવાન કહે છે એ ભટકવા લાગે છે હકીકત છે, અને ત્યારે ઝટપટ ઘણી સાવધાનીથી એને મનાવી લ્યો, એને સમજાવી લ્યો. અરે જરૂર પડે તો એને ફૂસલાવીને વશ કરી લ્યો, મીઠી મીઠી વાતો કરીને એને વશ કરો. એની જે ચાલ છે તે બદલાવો, એક એક હરકત છે એની એને જોતા રહો. જુઓ, મનને દબાવવાથી, મનને કચડવાથી, મન છે ને તે સ્પ્રિંગની માફક ઉછળે. એને દબાવવાની, કચડવાની જરૂર નથી. માત્ર એ શું વિચારી રહ્યું છે, શું કઈ દિશામાં આગળ ધપી રહ્યું છે, એને સાક્ષી ભાવે જોવાનું શરૂ કરો, એટલે આપોઆપ મન છે તે ધીરે ધીરે તમારા નિયંત્રણમાં આવવા માંડે. છતાંય તમને વધારે સાધન જોઈતા હોય તો એનો રસ્તો બતાવવું એમ કરતા ભગવાન કહે છે કે જેમને મનો જય કરવો છે, મન ઉપર વિજય મેળવવો છે, તો એના વૈકલ્પિક સાધનો આ પ્રમાણે છે. 5 યમ, 5 નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એવા યોગ માર્ગથી મનની ચંચળતાને દૂર કરી શકાય છે. અરે વસ્તુ તત્વના નિરીક્ષણ પરીક્ષણ કરવા વાળી અધ્યાત્મ વિદ્યાથી પણ તમારી આ મનની ચંચળતા દૂર થઈ શકે છે. મારી પ્રતિમાની ઉપાસના કરો, મૂર્તિ પૂજા કરો, એટલે કે કર્મયોગ, જ્ઞાન યોગ કે ભક્તિ યોગથી મારું તમે ચિંતન કરવા લાગો, એ સિવાય મનની ચંચળતા દૂર કરવા માટેનો બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઉપાય નથી. અને એટલે હવે આખી વાતને સમજાવે છે કે તમને તમારી પ્રકૃતિને કારણે મળેલા જે ગુણદોષ છે અને શાસ્ત્રોમાં જે વિધિ નિષેધોના વિધાનો કરવામાં આવ્યા છે એ બધા સમજી લો. એ માટે થઈને કૃષ્ણ ચાંદ્રાયણ વ્રત, એ વ્રતનું પ્રાવધાન શાસ્ત્રોમાં મેં કર્યું છે અને કર્મકાંડની અંતર્ગત આવે છે. એવું વ્રત કરવાથી પણ તમે એ કરી શકો છો. ગુણ શું છે એની પણ સ્પષ્ટ વ્યાખ્યા આપતા કહે છે કે પોતપોતાના અધિકાર પ્રત્યે જે નિષ્ઠા છે એને જ ગુણ કહેવાય. આ ગુણ, દોષ અને વિધિ નિષેધના વિધાનથી તાત્પર્ય એવું નીકળે છે કે કોઈ પણ રીતે વિષય આસક્તિનો પરિત્યાગ થઈ જાય, કેમ કે કર્મ તો ઉત્પત્તિથી જ અશુદ્ધ છે અને અનર્થનું મૂળ છે. તો આપણી જે જર્ની છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આપણો જે પ્રવાસ કે આપણી યાત્રા છે, તે અંતકરણની શુદ્ધિ છે. અને અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો એમાં મનથી શરૂઆત તમારે કરવાની છે, બુદ્ધિથી શરૂઆત કરવાની છે, ચિત્તથી એક પછી એક તમારે સૌને શુદ્ધ કરતા જવાના છે. અને એ જ્યારે કરો છો ત્યારે તમે ધીરે 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 છે અહંકારને શુદ્ધ કરી તમારા સત્વગુણની અંદર એનો વિકાસ કરી અને તમે ઊંચી અવસ્થાએ પહોંચી શકો છો. પછી કહે છે કે આ બધા માટે થઈને ભક્તિ યોગના સાધક માટે કલ્યાણનો સૌથી મોટો ઉપાય જે છે તે તો આ છે કે તમે કર્મોથી વિરક્ત થઈ જાઓ. દેહની, કર્મોની, ભોગની આસક્તિ છોડી દો. તમારામાં રહેલા જે અભિનિવેશો છે તેને તમે છોડી દો તો બંધનો આપોઆપ છૂટી જશે. અને આ ભક્તિ યોગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તમારા હૃદયમાં આવીને બેસી જાઉં. ભગવાન ત્યાં સુધી આપણને ધારણા આપે છે કે તમે ભક્તિ યોગ દ્વારા નિરંતર મારું ભજન કરતા રહેશો તો તમારા હૃદયમાં આવીને હું બેસી જઈશ. મારા બિરાજમાન થવાથી જ તમારા હૃદયની બધી વાસનાઓ પોતાના સંસ્કારો સાથે નષ્ટ. જ્યારે આ રીતે મુજ સર્વાત્માનો સાક્ષાત્કાર તમને થઈ જશે ત્યારે તમારા હૃદયની બધી ગાંઠો છે તે છૂટી જશે. તમારા હૃદયની બધી ગાંઠો છે તે છૂટી જશે અને અજ્ઞાનનો નાશ થઈ જશે. બધા સંશયો છિન્નભિન્ન થઈ જશે અને કર્મ વાસનાઓ તમારી સંપૂર્ણપણે ક્ષીણ થઈ જશે. પ્રદીપભાઈને કઈક કહી દો, જતીનભાઈને. મને ફોન ન કરી.
બધું મારા ભક્તો છે તે મારા ભક્તિ યોગના પ્રભાવથી જે ઈચ્છે તે અનાયાસ પ્રાપ્ત કરી શકે છે. ભક્તિ યોગની આ તાકાત છે. કેમ કે સૌથી શ્રેષ્ઠ અને મહાન એવું શ્રી નિશ્રેયસ એટલે કે પરમ કલ્યાણ, એનું જ બીજું નામ નિરપેક્ષા છે, એનું જ બીજું નામ નિષ્કામતા છે. આવી નિષ્કામતા અને નિરપેક્ષાથી જ તમે મારી ભક્તિ છે તે તમને પ્રાપ્ત થશે. મેં તમને જે બતાવ્યા તે જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનો આશરો તમે લો, અને જો તમે લેશો તો આ ત્રણમાંથી કોઈ પણ એક માર્ગે આગળ વધશો તો પણ તમે તમારા આત્મા સુધી અને મારા સુધી તમે પહોંચી શકશો. આટલી વાત 20મા અધ્યાયમાં વિસ્તારથી એમને સમજાવી. હવે 21મા અધ્યાયની અંદર ધર્મ અને અધર્મ એનું તાત્વિક વિવેચન ભગવાન શરૂ કરે છે. આપણો એક સૌથી મોટો જે ખ્યાલ છે તે એ છે કે ધર્મના માર્ગે આગળ રહીએ, ધાર્મિક થઈએ, ધાર્મિક ક્રિયાકાંડો કરીએ એટલે આપણે અધ્યાત્મમાં આગળ વધ્યા કહેવાય. પણ આપણે જાણતા નથી કે કર્મકાંડ કે વિધિ વિધાનો છે તે જ ધર્મ છે. આપણને એ પણ ખબર નથી. આપણે તો ધર્મ એટલે કર્મ, ધર્મ એટલે મર્મ, ધર્મ એટલે પર્વ, એમ આપણે આ બધું સમજીને એની અંદર આગળ વધતા રહીએ છીએ, પણ એ સાચી વાત નથી. તો પ્રશ્નો કરી અને આપણા વતી ઉદ્ધવ એમને પૂછે છે કે બ્રહ્મ એક જ વસ્તુ છે, અને તો પછી આ બધું સારું અને ખોટું, ગુણ અને દોષ આ બધા કેવી રીતે વળગે છે? અમારે કોને ધર્મ સમજવો? ધર્મના શાસ્ત્રોએ કેટલા બધા જુદા જુદા અર્થ આપ્યા છે. જેને ધર્મ કહેવાય છે તે કોઈ અવસ્થાનો અધર્મ કહેવાય છે, જેને અધર્મ કહેવાય છે તેને કોઈક અવસ્થામાં ધર્મ કહેવાય છે. કોઈ અવસ્થામાં ધર્મ અધર્મ બંને નથી હોતા, અને કોઈ અવસ્થામાં ધર્મ અધર્મ બંને હોય છે. તો અમારે નિર્ણય કઈ રીતે લેવો? આ વાત એ બહુ જ સ્પષ્ટ રૂપે પૂછે છે. અને ત્યારે ભગવાન ગુણ દોષ શું છે, પદાર્થોના ગુણ દોષ શું છે, એ બધા જ વિસ્તારથી સમજાવીને ધર્મ અને અધર્મની આખી વ્યાખ્યા બહુ સ્પષ્ટ રીતે કરીને કહે છે કે જો જાજી પડપંચમાં પડવા કરતા આટલું સમજી લે કે મારી પ્રાપ્તિના માર્ગ 3 છે, ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને નિષ્કામ કર્મયોગ. જે વ્યક્તિ આ ત્રણેયને છોડીને ચંચળ ઇન્દ્રિયો દ્વારા તુચ્છ ભોગ ભોગવતા રહે છે, તે વારંવાર જન્મ મૃત્યુના સંસાર રૂપ ચક્કરમાં ભટકતા રહે છે. એનો કોઈ મોક્ષ નથી, એની કોઈ મુક્તિ નથી. એ મારા ચરણોનો નિવાસ ક્યારેય પામી શકતા નથી. અને એટલા માટે તમને કહું છું કે ગુણ અને દોષ બંનેની વ્યવસ્થા એક કર્મજળ મનુષ્યના અધિકાર પ્રમાણે કરવામાં આવી છે, વસ્તુ પ્રમાણે નથી. એટલે તમે એની ચર્ચામાં કે એની પિંજણમાં જશો તો તમે ફંટાઈ જશો. ફરી પાછું ઉદ્ધવ પ્રશ્ન પૂછે છે. આપણા મનમાં તો આવા સવાલો ઉઠે જ છે. એટલે કે છે કર્મો કરવાથી કોઈને દોષ લાગે અને તે જ કર્મો કરવાથી કોઈને ગુણ પણ થાય. આવી વિષમતા કેમ છે કર્મની બાબત? પ્રભુ એની સ્પષ્ટતા કરતા કહે છે કે સર્વ કર્મ એક છે, છતાં અધિકાર ભેદથી ગુણદોષની કલ્પના કરવામાં આવે છે. વસ્તુમાં પણ ગુણદોષ નથી. દાખલા તરીકે ઉદાહરણ આપે છે કે વાદળ નિર્મળ જળ વરસાવે છે અને છતાં એનું ફળ બી પ્રમાણે થાય છે. વાદળ તો બધે વરસે છે, બી પણ બધા ખેતરમાં રોપેલા હોય છે, પણ એ ફળ છે તે બી પ્રમાણે થાય. ભીંડાનું બી નાખ્યું હોય તો ભીંડો જ થાય, અને રીંગણાનું બી નાખ્યું હોય તો રીંગણું જ થાય. નકામું દાજેલું બી હોય તો નહીં જ ઉગે, સક્ષમ બી હશે તે જ ઉગશે, વગેરે. બીજી વાત કે છે ક્રિયાવિધિ અને વસ્તુમાં જે ગુણદોષ છે તે શાસ્ત્રએ અધિકાર ભેદથી માનેલા છે. તે ગુણદોષ વસ્તુનિષ્ઠ નથી અને ક્રિયાનિષ્ઠ પણ નથી. તેથી મનુષ્ય જ્યારે તેને ક્રિયાનિષ્ઠ અથવા વસ્તુનિષ્ઠ માની લે છે ત્યારે શાસ્ત્રાર્થ થાય છે, મતભેદો ઉભા થાય છે. તમે એમાં ન જાઓ. હવે પ્રશ્નની દિશા બદલે છે અને ઉદ્ધવ પૂછે છે કે બ્રહ્માંડની તમામ વસ્તુઓ પંચમહાભૂતથી બનેલી સમાન છે, ત્યારે કોઈ એક વસ્તુને એક જગ્યાએ સારી કહી છે અને બીજી જગ્યાએ એને ખરાબ કહી છે, તેવો ન સમજી શકાય એવો સારા ખોટાનો ભેદ છે, તે અમને મૂંઝવે છે. પ્રભુ એમને એટલા સુંદર ઉદાહરણથી આખી વાત સ્પષ્ટ કરી દે છે. ધ્યાનથી સાંભળો. ઉદાહરણ તરીકે કહે છે કે શિવલિંગ પથ્થરનું બનેલું છે, શાલિગ્રામ પણ પથ્થરનો બનેલો છે, અને ઘરમાં જે ખલ કે ખરલ છે એ પણ પથ્થરના બનેલા છે. છતાં ભગવાન શંકરને અક્ષત બિલીપત્ર ચડે છે, જેનો વિષ્ણુ ભગવાનની પૂજામાં ઉપયોગ નથી થતો. ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ચડે છે, જેનો શંકર ભગવાનની પૂજામાં ઉપયોગ નથી થતો. અને ઘરના પથ્થરની તો પૂજા થતી જ નથી. એટલે તમને જે સારા ખોટાનો ભેદ દેખાય છે તે સમજવાનું છે કે એ ભેદ આ કારણે છે. પ્રશ્ન પાછો કરે છે ઉદ્ધવ,
આ પ્રકારના ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થઈ શકતા નથી કે અનુભવમાં પણ આવતા નથી, તો શું આ પ્રકારના વિધિ નિષેધ માટે પોતાના વિચારોને સંકુચિત કરીને શાસ્ત્રની હામાં હા અને નામાં ના કરવાથી વસ્તુ થઈ જાય? અમે જે પરિણામ ઈચ્છીએ છીએ તે આવે? કેટલો સુંદર જવાબ ઉદાહરણથી આપે છે પ્રભુ, સમજવા જેવું છે. ભાગ્યે જ આટલી સ્પષ્ટતાઓ બીજા કોઈ ગ્રંથમાં હશે. કે છે તું એક ઉદાહરણથી સમજ. મનુષ્યની ખોપરીના હાડકામાંથી કટોરો બનાવી, એમાં જળ ભરી શિવલિંગ ઉપર જળ ચડાવો, જળનો અભિષેક કરો તો નહીં ચાલે, કારણ કે હાડકા અશુદ્ધ છે. જ્યારે શંખ પણ દરિયાઈ જીવનું હાડકું જ છે, છતાં તેમાં જળ ભરીને શિવલિંગ પર ચડાવો તો ચાલશે. આવું વિજ્ઞાન વિરુદ્ધ શાસ્ત્રનું વિધાન શા માટે છે તે તમે સમજાવો. આવું ઉદાહરણથી જયારે પૂછે છે ત્યારે એની લાંબી સમજૂતી ભગવાન આપી એમ કે છે કે તમે અધ્યારોપ કરો છો, મનુષ્ય આ બધા અધ્યારોપ કરે છે, એમાં અપવાદો છે, નથી એમ નહીં, પણ તમે એક વસ્તુ સમજી લો કે આ દિશામાં જેને આગળ વધવું છે તેને 3 વસ્તુ સમજવી પડશે. એક કર્મકાંડ સમજવો પડશે, બીજો ઉપાસના કાંડ સમજવો પડશે અને ત્રીજો જ્ઞાન કાંડ સમજવો પડશે. એટલે આ 3 જ્ઞાન સુધી નહીં સમજો ત્યાં સુધી તમારા મનમાં આવી બધી દ્વિધાઓ અને આવા પ્રશ્નો છે તે રહેશે. હવે સીધો પ્રશ્ન પૂછી લે છે ઉદ્ધવને, કહે છે કે આ ધર્મ અને અધર્મનો ભેદ કેમ છે? ત્યારે પ્રભુ સમજાવે છે કે આ સર્વ અધર્મનો ભાર કેવળ કામ્ય કર્મને જ મુખ્ય માનનારા, એટલે કે સકામ પુરુષો, કર્મજળ મનુષ્યો માટે જ છે. એ શાસ્ત્ર અનુસાર ધર્મમય જીવન જીવે છે, પછી ક્રમે કરીને શાસ્ત્ર અનુસાર અંતઃકરણ એનું શુદ્ધ થાય છે અને ત્યાર પછી ક્રમે કરીને શાસ્ત્ર અનુસાર પોતાના મનને વશ કરીને વૈરાગ્ય કેળવીને આત્મનિષ્ઠ થાય છે. એટલે કે એનો વિકાસ ધીરે ધીરે ક્રમિક રૂપે થાય છે. જે આ વસ્તુ નથી સમજતા, સર્વ અધર્મનો જે ધર્મ અધર્મનો ભાર લઈ અને કામ્ય કરવા ઈચ્છે છે, આને કામ્ય સમજે છે કે ભાઈ હું તો ધર્મ કરીશ, અધર્મને છોડીશ, એ રીતે છે, તો એનો ક્રમશઃ ધીરે ધીરે વિકાસ થાય છે. અને વિકાસની અંદર કેટલી બધી શુદ્ધિઓ એને કરવી પડે છે. પોતાની વાસનામૂલક પ્રવૃત્તિઓ છે એને મર્યાદિત કરવી પડે. દેશકાળમાં શુદ્ધિ અને અશુદ્ધિ હોય છે એ શુદ્ધ કરવી પડે. દ્રવ્યોની શુદ્ધિ અશુદ્ધિ કરવી પડે. કર્મના કર્તાની પણ શુદ્ધિ અને અશુદ્ધિ છે તે દૂર કરવી પડે. તો કેવી રીતે થાય? તો કે છે સ્નાન, દાન, તપસ્યા, વય, સામર્થ્ય, સંસ્કાર, કર્મ અને મારા સ્મરણથી ચિત્ત હંમેશા શુદ્ધ થાય. ચિત્તના શુદ્ધિકરણને માટે આટલા સાધનો છે. સ્નાન છે, દાન છે, તપશ્ચર્યા છે, વય છે, સામર્થ્ય છે, સંસ્કાર છે, કર્મો છે અને મારું સ્મરણ છે. એનાથી ચિત્ત છે તે શુદ્ધ થાય. આના દ્વારા શુદ્ધ થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો જે કોઈ હોય તે વિહિત કર્મનું આચરણ કરે તો એની ચિત્ત શુદ્ધિ થઈ જાય છે. હવે સમજાવે છે કે આને માટે થઈને તમારે એક ક્રમ રાખવો જોઈએ. ગુરુ મુખેથી જ્ઞાનની વાત સાંભળીને સારી રીતે હૃદયસ્થ કરી લેવી જોઈએ. બને તો એને મંત્રના રૂપમાં ગ્રહણ કરી એને બરાબર આત્મસ્થ કરવી જોઈએ. ભગવાનને મંત્ર સમર્પિત કરી દેવાથી તમારા કર્મની શુદ્ધિ થાય છે. ઉદ્ધવજી, આ રીતે દેશ, કાળ, પદાર્થ, કર્તા, મંત્ર અને કર્મ, આ 6 વસ્તુઓના શુદ્ધ હોવાથી ધર્મ અને અશુદ્ધ હોવાથી અધર્મ થાય છે. જ્યાં આ 6 વસ્તુ શુદ્ધ હોય, દેશ, કાળ, પદાર્થ, કર્તા, મંત્ર અને કર્મ, તે શુદ્ધ ધર્મ છે. અને જ્યાં એ નથી હોતા ત્યાં અશુદ્ધ ધર્મ છે એમ સમજી લો તમે. અને એની અંદર પડવા કરતા તમે સાદામાં સાદું, સહેલામાં સહેલું એવું જે ભક્તિનું અધિષ્ઠાન છે તે ગ્રહણ કરો. એ વાત બરાબર સમજાવે છે. ગુણ અને દોષ, બુદ્ધિના લાભ અને ગેરલાભ પણ વિગતે સમજાવે છે. ત્યાર પછી આગળ વધીને કહે છે કે મનુષ્યની એક જે મુશ્કેલી છે તે એ છે કે એ ચિંતન કર્યા કરે છે. મન મળ્યું છે મનન કરવા માટે, બુદ્ધિ મળી છે વિમર્શન અને નિર્ણય કરવા માટે, ચિત્ત મળ્યું છે ચિંતન કરવા માટે, અને અહંકાર જે મળ્યો છે તે નિધિધ્યાસનને માટે. પણ આપણને બધી ખબર નથી. આપણે તો મન અને ચિત્તનો જ વધારે ઉપયોગ કરીએ છીએ, મનન અને ચિંતન વધારે કરીએ. પણ શેનું કરીએ છીએ? દુનિયાવી બાબતોની. અને દુનિયાવી બાબતોમાં શું છે? ભોગ ભોગવવાની વૃત્તિ, કામ લિપ્સા. તો કહે છે કે વિષયોનું ચિંતન કરતા કરતા પોતે વિસ્તૃત થઈ જાય. એનું જીવન વૃક્ષોની સમાન જળ થઈ જાય છે. એના શરીરમાં શ્વાસ એવી રીતે વ્યર્થ ચાલે છે જેમ લુહારની ધમણની હવા.
લુહારની ધમણની હવા જેમ વ્યર્થ ચાલ્યા કરે છે, એને ન તો પોતાનું ભાન છે કે ન તો બીજાનું, એવા સાવ મનુષ્ય થઈ જાય છે. એ શ્વાસ લે છે ને છોડે છે, શ્વાસ લે છે ને છોડે છે, પણ એ ચેતન હોય એવી સ્થિતિ નથી. પેલા ધમણ જેવા એ જડ થઈ ચૂકેલા છે, એ સર્વથા આત્મવંચિત થઈ જાય. એટલે વિષયની આસક્તિને લીધે મનુષ્યનું આત્મજ્ઞાન નાશ પામે છે. માટે તમે આસક્તિવશ જે છો તેમાંથી તમે મુક્ત થાઓ. હવે આ મુક્તિ કેવી રીતે મળવી? ત્યારે ફરી પાછી વેદની એક વાત લઈને એક બહુ નાજુક પ્રશ્ન પૂછી લે છે ઉદ્ધવજી કે વેદોમાં યજ્ઞોમાં પશુઓનું બલિ આપવાનું એટલે કે હિંસા કરવાનું કહ્યું છે, ત્યારે વેદે હિંસા કરવાની ના પાડી છે, તે કેવી રીતે સમજી શકાય? માંસ ભક્ષણ કરવું કે ન કરવું, પશુની હિંસા કરવી કે નહીં, એનો હોમ હવન દ્રવ્ય રૂપે કરવું કે નહીં? અને ત્યારે એને ઉદાહરણથી સમજાવે છે કે છે માંસ ભક્ષણ ન કરવું એ જ વેદનું તાત્પર્ય છે. વેદને ખોટી રીતે તમે સમજ્યા છો અને ખોટા અર્થઘટનો કરો છો. સ્વર્ગ વગેરે પરલોક સ્વપ્નના દ્રશ્ય સમાન છે. શું કામ તમે યજ્ઞો કરો છો? સ્વર્ગ પ્રાપ્ત કરવો છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે માટે. વાસ્તવમાં ભાઈ આ સ્વર્ગ અને પરલોક પણ સ્વપ્ન જેવા જ મિથ્યા છે, એ અસત છે. માત્ર એમની વાતો સાંભળવામાં બહુ મીઠી લાગે છે. સકામ મનુષ્યો ત્યાંના ભોગોને માટે મનમાં ને મનમાં આવા અનેક પ્રકારના સંકલ્પો કરે છે. અને જેમ વેપારી વધુ લાભની આશાએ મૂળ ધન પણ ખોઈ બેસે, તેવી રીતે સકામ યજ્ઞો દ્વારા પોતે પોતાનું જે આત્મરૂપી ધન છે તે પણ ગુમાવી બેસે છે. વેદો તો બ્રહ્મરૂપ છે, એની અંદર આ પ્રકારની કોઈ છીછરી વાતો નથી. જ્યારે વેદોનું તાત્પર્ય ભોગમાં નથી, યજ્ઞ યાગાદિમાં નથી, તો વેદોનું તાત્પર્ય શેમાં છે? તો ભગવાન સમજાવે છે કે વેદોનું નામ છે શબ્દ બ્રહ્મ. તે મારી સાક્ષાત મૂર્તિ છે. અને એટલું એનું રહસ્ય તમારે સમજવું કઠિન છે. જેમ મને સમજવું કઠિન છે, તેમ વેદનું રહસ્ય પણ સમજવું એટલું સહેલું નથી, એ કઠિન છે. વેદનું સ્વરૂપ 4 વિભાગમાં વિભક્ત છે: વૈખરી વાણી, મધ્યમા વાણી, પશ્યંતી વાણી અને પરાવાણી. હવે તમે આ ચારેય વાણીના જો બરાબર જ્ઞાતા હો તો જ કેટલીક વાત તમને એની અંદર સમજાય. એટલે કે છે એ બધી વાતનો સાર હું તમને કહું તો એટલું જ છે કે હું અનંત શક્તિ સંપન્ન અને સ્વયં અનંત બ્રહ્મ છું. મેં જ વેદવાણીનો વિસ્તાર કર્યો છે. જેમ કમળનાળમાં એટલે કમળના દાંડામાં સૂતર જેવા પાતળા રેસા હોય છે, એવી જ રીતે વેદ વાણી છે તે પ્રાણીઓના અંતઃકરણમાં અનાહત નાદ રૂપે પ્રગટ થાય છે. તમે એને સંભાળવાનો પ્રયત્ન કરો. તમારા પોતાના હૃદયની ગુફામાં મારું ચેતન તત્વ છે તે એક તારો બજાવી રહ્યું છે. અનાહત નાદ ચાલુ જ છે, પણ બહારના ઘોંઘાટ, સંસારના, દુનિયાના અને જગતના, એની અંદર તમે રચ્યા પચ્યા રહો છો. એટલે તમારી પોતાની અંતઃશ્રુતિ, તમારી અંદર ચાલતો જે એક મેં મૂકેલો એવો જે અંતરનાદ છે તે સાંભળવા માટે તમારું કાન તમે શરૂ કરતા જ નથી. અને એટલા માટે થઈને રમણી કરાલવાળાએ પેલું ભજન લખેલું કે આપજે તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માંગુ. સુણજે મારો આર્તતણો પુકાર, બીજો હું કાંઈ ન માંગુ. શું કામ? તો કે છે તુંબડું મારું પડ્યું ન કામું, જુએ ના કોઈ એના સામું, બાંધીશ હું ત્યાં તારા અંતરનું તાર, બીજું હું કાંઈ ન માંગુ. આપણી માંગ તો આ હોવી જોઈએ કે પ્રભુ તમારો જે કંઈ ચેતનનો અંશ મારી અંદર છે, જે ઉર્જા, જે શક્તિ રૂપે, જે પાવર રૂપે કામ કરી રહ્યો છે, જેને કારણે હું ઉઠું છું, બેસું છું, ખાઉં છું, પીવું છું, જીવું છું, એ તમારો ચેતન પ્રવાહ જે છે તેની સાથે મારું ટ્યુનિંગ કરી આપો, તેની સાથે મારો તાર જોડી આપો. તો એ આખી વાત એટલા માટે એ ભજનમાં કરી હતી. એ વાતના 4 રૂપે 21મા અધ્યાયમાં બધી વાત સમજાવી. અને હવે ઉદ્ધવજી હજી પણ મૂંઝવણમાં છે. હજી પણ એ કેટલાક આપણા વતી પ્રશ્નો કરે છે, કારણ કે આપણી સામે જે શાસ્ત્રો મુકાયા છે એમાં વેદ સૌથી પ્રામાણિક, પ્રમાણભૂત ગણાય છે. એટલે કેટલાક વિવાદો છે, એ વિવાદોની વાત એ પ્રશ્ન રૂપે કહે છે અને પૂછે છે કે પ્રભુ જુદા જુદા ઋષિઓએ વેદોની અંદર તત્વોની સંખ્યા જુદી જુદી બતાવી છે, દર્શનોમાં જુદી જુદી બતાવી છે. કોઈ કહે છે કે આ બ્રહ્માંડ અને આ મનુષ્ય શરીર એ 6 તત્વોનું જ બનેલું છે, કોઈ 7 તત્વનું, કોઈ 13 તત્વનું, કોઈ 24 તત્વનું, કોઈ 25, કોઈ 26, તમે 28 તત્વોનું કહો છો, અમારે શું સમજવું? ત્યારે પ્રભુ કહે છે કે વેદજ્ઞ બ્રાહ્મણો આ વિષયમાં જે કાંઈ કહે છે તે બધું બરાબર છે, કારણ કે બધા તત્વો બધામાં કાર્યકરણ ભાવે અંતર્ભૂત રહેલા હોય છે. એટલે જે આંકડો આપે છે તે ખોટો નથી.
માત્ર ઓછી સંખ્યા કે ત્યારે બીજા એમાં સમાવિષ્ટ કરેલા હોય છે, અને વધારે સંખ્યા કે ત્યારે એમાં જે ગૌણ હોય જે સમાવિષ્ટ કરેલા એને જુદા પાડીને વાત કરે છે, એટલે એમાં મૂંઝાવાની જરૂર નથી. એમ કરીને આખો સાંખ્ય યોગ છે તે સમજાવે છે. કપિલ મુનિએ રચેલું સાંખ્ય દર્શન છે તે ભગવાન અહીંયા આખું સમજાવે છે આ અધ્યાયમાં. અને કપિલે જે 24 તત્વોની વાત કરી અને પોતે 28 તત્વોની વાત કરે છે, એમાં હે પુરુષ શિરોમણી, તત્વો એકબીજામાં કાર્યકારણ રૂપથી પ્રવેશેલા છે. તેથી વક્તાની તત્વોની સંખ્યા જેટલી બતાવવાની ઈચ્છા હોય તે અનુસાર એ લોકો બતાવે. એથી કોઈ ફેર પડતો નથી અને એમાં મૂંઝવણ કરવાની કોઈ કારણ નથી. કારણ કે કાર્ય અને કારણ બંને એક જ વસ્તુ છે એટલું જો આપણે સમજી જઈએ તો પછી આ પ્રકારની બધી બુદ્ધિની વિતંડામાં આપણે પડવું નહીં જોઈએ. અને પછી ઉદ્ધવજી એમને પ્રશ્ન કરે છે તે બહુ પાયાનો છે અને આપણે સમજવા જેવો છે કે હે શ્યામ સુંદર, જો સ્વરૂપતઃ પ્રકૃતિ એટલે આ દેહ અને પુરુષ એટલે આત્મા બંને એકબીજાથી સાવ જુદા છે, ભિન્ન છે, છતાં પરસ્પર એટલા બધા હળીભળી ગયા છે કે સાધારણ રીતે તેમનો ભેદ પણ નથી જાણી શકાતો. તો અમને આ સમજાવવાની કૃપા કરો કે ખરેખર અમારો જે સંશય છે કે બંને એક છે કે જુદા છે. ત્યારે હવે ભગવાન જે એને સમજાવે છે તે આપણા માટે બહુ અગત્યનું છે. કે છે હે પ્રિય મિત્ર, મારી માયા ત્રિગુણાત્મિકા છે. તે જ સાત્વિક, રાજસિક અને તામસિક ગુણોથી અનેક પ્રકારની ભેદ વૃત્તિઓ પેદા કરી દે છે. જો કે તેનો વિસ્તાર તો અસીમ છે, અને છતાં આ વિકારાત્મક સૃષ્ટિને 3 ભાગમાં વહેંચી શકાય. અને 3 ભાગ એટલે અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત. હવે આ કેવી રીતે સમજાય? આપણે પણ ઓમ શાંતિ શાંતિ અને શાંતિ એમ શાંતિ પાઠમાં 3 વાર શાંતિનો ઉલ્લેખ કરીએ. શું કામ? કેમ 2 વાર નહીં, કેમ 1 વાર નહીં, કેમ 4-5 વાર? એનું કારણ એ છે કે આપણી જે કંઈ દુઃખો છે તે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય છે. અને આપણા સુખો જે છે તે પણ 3 પ્રકારના છે, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. આપણને ખબર નથી કારણ કે આપણી પ્રકૃતિ જ આ રીતે ત્રિગુણાત્મિકા છે. તો હવે પ્રભુ એ ભેદ સમજાવે છે. બહુ ધ્યાનથી સમજવા જેવું છે, સૂક્ષ્મ વાત છે. ભગવાન ઉદાહરણ આપે છે. તમારા સૌની પાસે આંખ છે. આ આંખ છે એ અધ્યાત્મ છે. સમજો, આંખના ઉદાહરણથી સમજાવે. તમને મળેલી આંખ અધ્યાત્મ છે. તેનો વિષય રૂપ જે બને છે તે આધિભૌતિક છે. તેનો જે વિષય બને છે આ જગતના તમામ પદાર્થો, ખાવાના પદાર્થો, વૃક્ષો, નદીઓ, પર્વતો, દુનિયાનું સૌંદર્ય, દુનિયાની કદરૂપતા જે કંઈ છે તે આંખનો વિષય છે. અને આંખનો વિષય છે તે આધિભૌતિક છે. અને આ નેત્ર ગોલકમાં સ્થિત જે સૂર્યદેવ એનો જે અંશ છે, સૂર્યની શક્તિ, પ્રકાશની શક્તિ, આદિત્યની શક્તિ તમારી આંખમાં મૂકેલી છે, તે અધિદેવ છે, તે આધિદૈવિક છે. તમારી આંખ એ કોઈ યંત્રની જેમ, કેમેરો જેમ પોતે સામે રહેલું જે દ્રશ્ય છે પોતાની ઉપર ઝીલી અને એની પ્રતિછબી તમને આપી શકે છે, તેમ આંખ પોતાની સામે જે કંઈ આવે છે તેનું પ્રતિબિંબ ઝીલી અને તમને બતાવે છે. તો એનું કારણ એની અંદર રહેલો સૂર્ય દેવતાની પ્રકાશનો, એની ચમકનો અથવા એની શક્તિનો, જેને આપણે સવિતા નારાયણ કહીએ છીએ, એ સવિતા નારાયણ સૂર્ય દેવતાનું આધિદૈવિક અંશ એની અંદર રહેલો છે. આ ત્રણેય પરસ્પર એકબીજાના આશ્રયથી સિદ્ધ થાય છે. એટલે કે અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત ત્રણેય પરસ્પર સાપેક્ષ છે. નહીં તો આંખ છે એની આધ્યાત્મિકતા સિદ્ધ ન કરી શકે, ન તો એ વિષયોને ગ્રહણ કરી શકે, અને ન તો જેને કહીએ એની અંદર રહેલું ચેતન તત્વ છે તે પરિણામ આપી શકે. એટલે તમારે સમજવાનું એ છે, આ તો મેં આંખનું એક ઉદાહરણ આપ્યું, એમ બધા જ અંગો, તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એની અંદર આ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણેય શક્તિઓ રહેલી છે. અને હવે આખા બ્રહ્માંડ અને તમારા સર્જનની વાત તમને જો ટૂંકમાં સમજવી હોય તો એ પણ તમને સમજાવી દઉં. પ્રકૃતિમાંથી મહત તત્વ બને છે. મહત તત્વમાંથી અહંકારનું નિર્માણ થાય છે. અને અહંકારના ગુણોના ક્ષોભથી ઉત્પન્ન થયેલ પ્રકૃતિ એનો એક વિકાર છે. અહંકારના 3 ભેદ છે. અહંકાર સાત્વિકે હોઈ શકે, રાજસી પણ હોઈ શકે અને તામસી પણ હોઈ શકે. આ અહંકાર જ અવિવેક અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. આ અહંકાર જ જીવભાવનું કારણ છે.
અહંકારનું જ બીજું નામ જીવ ભાવ છે, જેને જીવાત્મા કહીએ છીએ તે અહંકાર પોતે છે. અને એટલે જેટલા સંતોની વાણી આપણે સાંભળી છે બધા જ અહંકારને દૂર કરવાની વાત છે તે સતત કર્યા કરે છે. અહંકાર છોડો, અહંકાર છોડો. તો એનું કારણ આ છે કે એ સૃષ્ટિની જે કંઈ તમને જાકમ જોડ દેખાય છે તેના મૂળમાં એ છે, એની વિવિધતા, એની વિચિત્રતા એના મૂળમાં એ છે. તો આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આપણને પરેશાન કેમ કરે છે અને આપણે આ બધી વસ્તુથી હેરાન કેમ થઈએ છીએ? તો આખી એની ક્રમિકતા બતાવી દીધી કે પ્રકૃતિ પેલા મહત તત્વને જન્મ આપે છે, મહત તત્વ તમારામાં અહંકારને જન્મ આપે છે. અને આ અહંકારમાં સાત્વિક, રાજસી, તામસી એવા 3 એવા લક્ષણો છે જેને પરિણામે તમે જે છે તે તમારા દેહ તરફ, તમારા સંસાર તરફ આસક્તિ પામો છો. પણ તમે સમજો કે જેણે સત્વ, રજસ અને તમસ 3 ગુણોને સપ્રમાણ કરી દીધા છે, એટલે કે જેનું પ્રમાણ 3નું એક સમાન છે, તે સૌથી ઊંચો આત્મા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી ઊંચો આત્મા છે. એમાં જે વિકાર કે પરિવર્તન આવે છે, તમો ગુણ વધે કે રાજસી ગુણ વધે, આ જે છે તે આ જ વાત બીજી રીતે આપણે સમજી શકીએ. સત્વ ગુણ તે અધ્યાત્મ છે, રાજસી ગુણ તે કર્મ છે અને તામસી ગુણ તે મરણ છે. તામસી ગુણ તે કર્મનો ક્ષય છે અથવા તો મનુષ્યનો ક્ષય છે. તો આ 3 વસ્તુ એટલી સરસ રીતે એમણે આ અધ્યાયમાં સમજાવી છે અને કહે છે કે પ્રભુ હજી મારે 1-2 વાત તમારી પાસેથી સમજવી છે અને પૂછે છે કે જો આત્મા વ્યાપક છે તો એક દેહમાંથી બીજા દેહમાં કેવી રીતે જઈ શકે? જો આત્મા કરતા છે તો કર્મો કેવી રીતે કરે છે? જો આત્મા નિત્ય છે તો એને જન્મ મરણ કેમ છે? એટલે પ્રભુ તરત જ એની સ્પષ્ટતા પણ કરી દે અને કહે છે કે મનુષ્યનું મન એ કર્મોના સંસ્કારો એટલે કે વાસનાઓનું સમૂહ છે. મન શું છે? પૂર્વ જન્મની આપણી કરેલા કર્મોના સંસ્કારો અને એના ભેગા થયેલા એકત્ર થયેલી વાસનાઓ એનો સમૂહ છે. સંસ્કારો પ્રમાણે ભોગ પ્રાપ્ત કરવા માટે એની સાથે 5 ઇન્દ્રિયો જોડાયેલી છે. આનું નામ જ તમારું લિંગ શરીર કે સૂક્ષ્મ શરીર છે. તમારું કારણ શરીર, લિંગ શરીર કે સૂક્ષ્મ શરીર જે બને છે ને તે એનાથી બને છે, આ વાસનાઓથી. આત્મા આ લિંગ શરીરથી સર્વથા અલગ છે. એટલે તમે સમજી લ્યો કે આત્મા જે છે તે આ નથી. મન કર્મોને આધીન છે. કર્મોથી પ્રાપ્ત કરેલા, જોયેલા અને સાંભળેલા વિષયોનું ચિંતન કરવા લાગે છે અને ક્ષણવારમાં એની સાથે તદાકાર થઈ જાય છે અને એટલે તમને ડિસ્ટર્બ કર્યા કરે છે. આ વાત તમે સમજો. બીજી બાજુ કહે છે કોઈ પણ કારણથી પૂર્વના શરીરને સર્વથા ભૂલી જવું એનું નામ જ મૃત્યુ છે. આપણે તો મૃત્યુ છે તે આપણે જીવીએ છીએ અને આપણો શ્વાસ ચાલ્યો જાય, આપણે નિષ્પ્રાણ થઈ જઈએ તો એને મૃત્યુ સમજીએ છીએ. ભગવાન એથી આગળ જઈને બહુ સૂક્ષ્મ વાત કરે છે કે તમારા કેટલા અવતારો આજ સુધી થયા હશે? 84 લાખ ફેરામાં. તમે આગળના કોઈ જન્મનો તમારો જે છે તે તમને યાદગીરી નથી એની. તમે એને ભૂલી ગયા છો. એ કોઈ રીતે શક્ય નથી. એટલે એ સમજાવીને આપણને કહે છે કે તમે આ વસ્તુ સમજો કે પૂર્વના કારણથી પૂર્વના શરીરને ભૂલી જવું એનું નામ જ મૃત્યુ છે. જ્યારે આ જીવ કોઈ પણ શરીરને અભેદ ભાવથી આ શરીર એ જીવ હું છું એ રીતે સ્વીકાર કરી લે છે ત્યારે જીવનો જન્મ થયો કહેવાય. જન્મ અને મૃત્યુ બીજું કશું જ નથી. જ્યારે તમે આ હું શરીર ધારણ કરું છું એવું જીવ છે એ શરીર સાથે અભેદ ભાવ કરે છે ત્યારે સ્વીકારી લે છે કે મારો જન્મ થયો. તો જન્મ અને મૃત્યુ તમે જે અર્થમાં સમજો છો એ પણ નથી. વાસ્તવમાં જન્મ મરણ તો શરીરના થાય છે. અધ્યાસને કારણે એટલે કે અહંકારને કારણે જીવમાં એ આરોપાય છે અને જીવ જન્મતો મરતો હોય તેવું જણાય છે. પણ પારમાર્થિક કે આધ્યાત્મિક અર્થની અંદર ન તો જીવ જન્મે છે ન તો જીવ મરે છે. આત્મા તો જીવથી જુદી વસ્તુ છે ને એટલે તમે એમ સમજો કે આત્મા છે એ જન્મતોય નથી અને મરતોય નથી. અને કાળની ગતિ એટલી બધી સૂક્ષ્મ છે કે તમે કોઈ પણ રીતે જોઈ શકો નહીં. પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ, શરીરોનું પરિવર્તન, એની અવસ્થાઓનું પરિવર્તન એ કરતો રહે છે. સંસારનું પરિવર્તન એ કરતો રહે છે. એટલે તમે આ વસ્તુ છે તે સમજી લ્યો અને પછી એમ કહીને આત્મા અને અનાત્માના અવિવેકથી જીવને જન્મ મૃત્યુરૂપ જે મિથ્યા સંસારની ભ્રાંતિ થાય છે અને એની અંદર જીવવા માટે થઈને મજબૂર થઈ જાય છે. એ વાત જ્યારે આખી સમજાવે છે ત્યારે
સૌથી પહેલા આપણે નથી સમજતા એવી એક વાતની પણ ભગવાન સ્પષ્ટતા કરી દે છે. ઉદ્ધવજી, તમે એમ સમજો છો કે તમારું શરીર છે તે 6 અવસ્થામાં પરિવર્તન પામે છે. 6 માં નથી પરિવર્તન પામતું, એની 9 અવસ્થાઓ બદલાય છે. સૌથી પહેલું તમારું શરીર છે તેનું ગર્ભાધાન થાય છે, પછી ગર્ભની વૃદ્ધિ થાય છે, પછી જન્મ થાય છે, પછી બાલ્યાવસ્થા, પછી કુમારાવસ્થા, પછી યુવાની, પછી મધ્યમાવસ્થા એટલે કે પ્રૌઢાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા અને છેવટે મૃત્યુ. શરીરની આવી 9 જુદી જુદી અવસ્થાઓ થાય છે અને આ શરીર જીવથી ભિન્ન છે, તેથી ઊંચી નીચી અવસ્થાઓ એના મનોરથ અનુસાર જ થયા કરે છે, એ સમજવાનું. તમે કેવા મનોરથો કરો છો તેની ઉપર એ બધાનો આધાર રહે છે. એટલે આ સંસારનું જે મિથ્યાત્વ છે એની જે નિવૃત્તિ છે કેવી રીતે થાય, તો એના ઉપાયો બતાવવાનું ભગવાન હવે શરૂ કરે છે અને કહે છે, પ્રિય ઉદ્ધવ, આથી આ દૃષ્ટ અને ક્યારેય ન તૃપ્ત થવાથી ઇન્દ્રિયોથી વિષયોને ભોગવવાનું છોડો. ઇન્દ્રિયોથી જે ભોગ લીપ્સામાં તમે લપટાયેલા રહો છો અને ભોગ ભોગવ્યા કરો છો એ છોડો. આત્મ વિષયક અજ્ઞાનથી પ્રતીત થવા વાળો સંસાર તો ભેદભાવ વાળો બ્રહ્મ વાળો જ છે. એ સપના જેવો છે, એ મિથ્યાભાસ છે, સિનેમાના પડદા જેવો છે. એમાંનું જેમ કાંઈ સાચું નથી તેમ આ પણ સાચું નથી. બધા સંસારની ભ્રાંતિનું કારણ આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે. આત્મા બ્રહ્મ રૂપે વ્યાપક રહે તો દ્રશ્ય રૂપે દેખાઈ ન શકે. આ અધ્યાયની શરૂઆતમાં જ જો તમને કહ્યું કે પ્રકૃતિના તત્વો મેં તમને ગણાવ્યા, છેવટના ભાગમાં પ્રકૃતિને પણ મેં મિથ્યા કહી છે. જ્યાં પ્રકૃતિ મિથ્યા છે ત્યાં આત્મા છે તે વધારે વ્યાપક બને છે, બ્રહ્મરૂપ થાય છે, કારણ કે આત્મા પોતે તો પુરુષ છે, પ્રકૃતિ છે નહીં. આ વેદાંતની અંદર બધી વાત મેં સ્પષ્ટ કરેલી છે. એટલે તમારે તમને મારે સમજાવવાનું કે કહેવાનું એક જ વાક્ય છે. ભગવાન કહે છે કે આત્મદૃષ્ટિથી જ જીવનની બધી વિપત્તિઓથી બચવાનું એ એકમાત્ર સાધન છે. તમે આત્મદૃષ્ટિ છે તે કેળવતા શીખો. મનુષ્ય દૃષ્ટિ છોડો. આત્મદૃષ્ટિ, શરીર દ્રષ્ટિ, ચર્મચક્ષુ એ તમને દુઃખ જ આપશે અને બધા જ દૂષિત અંશો છે તે જ દેખાડશે. તમારી પોતાની ત્રીજી આંખ, ત્રીજું નેત્ર એ તમે ખોલો, જે તમારી આત્મદ્રષ્ટિ છે તે તમે ખોલો. ત્યાર પછીનો પ્રશ્ન એ છે કે અરે ભલભલા મોટા વિદ્વાનો, ભલભલા યોગીઓ, એને પણ જગત છે તે બહુ તિરસ્કારે છે અને બહુ જ એની ઉપર ત્રાસ ગુજારે છે. સહન કેમ થાય પ્રભુ? અમે તો મીણ માટીના માનવી છીએ, અમે કેટલું સહન કરી શકીએ? ત્યારે ભગવાન જીવનનો ગહન સિદ્ધાંત સમજાવે છે. કયો? વિશ્વનો આ પણ એક સનાતન સિદ્ધાંત છે, સહન કરવું એ જ સિદ્ધિ છે. સહન અને તપન સમગ્ર બ્રહ્માંડની અંદર રહેલા તમામ સત્વો અને તત્વોના જીવનના પાયાના બે સિદ્ધાંત. જે સહન નથી કરતું અને જે તપન નથી કરતું એની જીવન ધાતુ છે તે ઉજળી થતી નથી. દુઃખ માંજીને આપણને ઉજળા કરે. દુઃખ સબકો માંજતા હૈ. હિન્દીના પ્રસિદ્ધ યશ કવિ અગ્નિએ બહુ સુંદર કવિતા લખી. સહન કરવાથી સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય? ઉદ્ધવજીથી રહેવાતું નથી. વચ્ચે પ્રશ્ન પૂછ્યો. આત્મદ્રષ્ટિથી બધી જ વિપત્તિઓ સહન કરવાની સિદ્ધિ પ્રાપ્ત થાય. ભલા માણસ, એક વખત આત્મદ્રષ્ટિ તમે કેળવી લો એટલે પછી તમે કોઈ પણ પ્રકારના દુઃખો, આપત્તિઓ એને સહન કરી શકો. ભગવાને જવાબ આપ્યો, આત્મદ્રષ્ટિ કેવી રીતે કરવી, સહન કેવી રીતે કરવું? તો કે છે મન ઉપર વિજય પ્રાપ્ત કરતા શીખો. પ્રકૃતિ પુરુષ વચ્ચેનો વિવેક છે તે સમજતા શીખો. સત્વ વગેરે ગુણોવાળી વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરતા શીખો. કુસંગનો ત્યાગ કરી અને સત્સંગ કરતા તમે શીખો. એમ કહીને આખી વાત સમજે એટલા માટે થઈને એક વાર્તા કહે છે, એક ભિક્ષુની કથા કહે છે, જેને ભિક્ષુ ગીતા રૂપે પણ અંદર સામેલ કરેલી છે. એ 33મા અધ્યાયમાં આવે છે. આત્મદૃષ્ટિ શા માટે કેળવવી જોઈએ? મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અને આપણને શારીરિક કષ્ટો, આપણને આધિવ્યાધિ ઉપાધિમાં નાખતા જીવનના સંજોગો અથવા તો જે દુરિત અને દૂષિત એવા અંશો આપણને જે પરેશાન કરે છે, આપણો તિરસ્કાર કરે છે ને આપણે માટે જીવવું દોહલું અને અસહ્ય થઈ જાય છે. તો એની એક કથા છે, તે પ્રાચીન ઇતિહાસમાંથી તરત જ કહે છે કે ઉજ્જૈનમાં એક બ્રાહ્મણ રહેતો હતો. ખેતીવાડીમાં બહુ કમાયો, દિલ દઈને કામ કર્યું, ખૂબ ધનાઢ્ય થઈ ગયો. પણ એટલો લોભી, એટલો જ ક્રોધી અને એટલો જ લાલચુ
અને એટલો જ સંકુચિત માનસ વાળો, પોતાની સંપત્તિ ઉપર જાણે કે ગૂંચડું વાળીને બેસી ગયો સાપની જેમ. ન તો ભોગ ભોગવવામાં એનો ઉપયોગ કર્યો, ન તો બીજાનું કલ્યાણ કરવામાં એનો ઉપયોગ કર્યો. એનું કુટુંબ, એનો પરિવાર, એના હાથ નીચે કામ કરતા નોકરો બધા ત્રાહીમામ પોકારી ગયા. દરેક વસ્તુમાં આટલી ધન સંપત્તિ હોવા છતાં એમનું ચિત્ત કે મન મોકળું થતું નહોતું, અને એટલી હદે એની ઉપર જાણે ગૂંચડું વાળીને બેસી ગયો હતો. ન તો સંસારના સુખ ભોગવ્યા, ન તો જીવનના સુખ ભોગવ્યા, ન તો શરીરના સુખ ભોગવ્યા. માત્ર ને માત્ર એ સંપત્તિ છે તે ચાલી ન જાય એની ચિંતામાં ને ચિંતામાં દુખી ને દુખી રહ્યો. પછી આપણે જાણીએ છીએ તેમ લક્ષ્મી ચંચળ છે, કોઈ એક જગ્યાએ રહેતી નથી. એમ એના જીવનમાં પણ એટલા બધા વારા ફેરા આવ્યા કે એની સાવ નિર્ધનતા આવી ગઈ, સાવ દરિદ્ર થઈ ગયો. એટલી હદે દરિદ્ર થઈ ગયો, કેટલુંક એના બાળકોએ ધન ઉડાડી નાખ્યું, કેટલુંક એની અને ધંધામાં ખોટ ગઈ, કેટલુંક એને કર રૂપે ભરવું પડ્યું. એમ કરતા કરતા સાવ નિર્ધન અને દરિદ્ર હાલતમાં થઈ ગયો. અને પછી વારો આવી ગયો હાથમાં સકોરું લઈને ભીખ માંગવા. જયારે હાથમાં સકોરું લઈ અને ભીખ માંગવા બેઠો, જેવું ધન ચાલ્યું ગયું એવું એના પરિવારના સભ્યોએ એને તરછોડી દીધું. કોઈ એની સામું જોયું નહીં. એને ઓળખનારા બધા પણ એની હાંસી અને મજાક, એની ઠેકડી કરવા માંડ્યા. અને પછી કોઈ એની ઉપર થૂકવા માંડ્યું, કોઈ એની ઉપર પેશાબ કરવા માંડ્યું, કોઈ એનું સકોરું લઈ જાય, કોઈ એના કપડા ફાડી નાખે, કોઈ એને અપશબ્દો કે, કોઈ એને અવધૂત કે, કોઈ ગળદાપાટું મારે. એટલી હદે એની ઉપર અત્યાચારો ગુજાર્યા. ત્યારે એની આંખ ઉઘડી. જ્યાં સુધી આપણને આવી કોઈ ઠેસ નથી વાગતી જીવનમાં, આપણે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ એ જીવનની અંદર આપણે જાણે કે બહુ સુખરૂપ આપણું આખું જીવન આમ જ ચાલવાનું છે. એમાં કોઈ આદિ વ્યાધિ ઉપાધિ આવવાની નથી, કોઈ આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક એવા તાપ સંતાપ આપણે ભોગવવાના આવવાના નથી, એમ સમજીને આપણે જીવીએ જાય છે. પણ જયારે આવે છે, ઠેસ વાગે છે, ત્યારે આંખ ઉઘડી જાય. એની પણ આંખ ઉઘડી ગઈ કે અરે, મેં મારો જન્મારો એડે નાખી દીધો. મેં માત્ર કમાવામાં જ ધ્યાન આપ્યું. મેં કમાણી આટલી બધી કરી અને છતાં એનો સદુપયોગ જે રીતે કરવો જોઈએ એ પણ મેં કર્યો નહીં, અને મને આવડ્યું પણ નહીં. અને એને કારણે બધા મારી વિરુદ્ધ થઈ ગયા. અને મારી વિરુદ્ધ થયા એટલું જ નહીં, આજે મારી આ સ્થિતિ પણ થઈ ગઈ એને કારણે. હવે તો જાગી ગયો છું, તો હવે આજથી હું નિસ્વાર્થ, આજથી એની સાધના એટલી કક્ષાએ પહોંચી કે એને લોકોએ માર માર્યો, એને લોકોએ અપમાન કર્યું, એને લોકોએ જે કઈ ત્રાસ આપ્યા એ બધું જ સહન કર્યું. એક હરફ પણ એની વિરુદ્ધ ઉચ્ચાર્યો નહીં, કારણ કે સમજી ચુક્યો હતો કે આ બધું પડે છે તો શરીરને પડે છે, ને હું શરીર નથી. હું આત્મા છું, હું ખરેખર બ્રહ્મ તત્વ છું. જે કંઈ મારી ઉપર વીતી રહ્યું છે તે મારી ઉપર કે મારા આત્મા ઉપર વીતી રહ્યું નથી. આખી વાત એને સમજાવવા માટે થઈને એક સુંદર દ્રષ્ટાંત છે, તે એટલી સરસ રીતે મૂકીને આખી વાત કરી છે. આ એક ખાલી ભાગ વાંચીને ભિક્ષુક ગીતાનો તો પણ આપણા લોકોની ઘણી આંખ ઉઘડી જાય એવું છે. અત્યારે આખી દુનિયા જે રીતે ધનની પાછળ પડી છે, પાગલ થઈ ગઈ. 10-10 પેઢી ચાલે એટલું ધન એકત્ર થઈ ગયું હોવા છતાં હજી 2 હાથથી કેવી રીતે ઉસેટીને ભેગું કરવું એ સિવાય બીજી કોઈ વાતમાં અત્યારે કોઈ પ્રવૃત્ત થતું નથી. ત્યારે ધન એ અનર્થનું જીવનમાં કેવું દાન બને છે, અને જીવનમાં 15 પ્રકારના અનર્થો કેવી રીતે ધન છે તે લાવે છે, એની જે વિગત ભગવાને સ્વમુખે એની અંદર કીધી છે. ધનની પાછળ ચોરીની વૃત્તિ, હિંસાની વૃત્તિ, અસત્ય બોલવાની વૃત્તિ, દંભની વૃત્તિ, કામ, ક્રોધ, ગર્વ, અહંકાર, ભેદ બુદ્ધિ, વેર વૃત્તિ, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર, દારૂ, આવા 15 પ્રકારના અનર્થો છે એની પાછળ આવે છે. એટલે કલ્યાણની જેમને કામના છે એવા મનુષ્ય સ્વાર્થ અને પરમાર્થી વિરોધી અર્થ નામ વાળા અનર્થને દૂરથી જ ત્યજી દેવું જોઈએ. સંપત્તિને, ધનને આપણે અર્થ કહીએ છીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ જે 4 પુરુષાર્થ કહે, એમાં અર્થ પ્રાપ્તિ એને જ આપણે અત્યારનો મુખ્ય પુરુષાર્થ સમજી લીધો છે. અને અર્થ એટલે ધન, સંપત્તિ. બહુ જ ભેગી કરો, બહુ જ ભેગી કરો. એક સરસ ઉદાહરણથી આખી વાત કરે છે, આપણને ગળે ઉતરી જાય એમ છે. જેમ નાનો સરખો કોઈકના શરીરમાં નીકળેલો કોઢનો ડાઘ
કોકનું શરીર અત્યંત સ્વરૂપવાન હોય, બહુ જ લાવણ્યમય હોય, પણ એના શરીરમાં ક્યાંક કોક જગ્યાએ નાનો સરખો કોઢનો ડાઘ જો હોય, તેની સર્વાંગ સુંદરતા એના સ્વરૂપને કેવું બગાડી નાખે. એવી રીતે એક થોડો સરખો પણ લોભ, થોડો સરખો પણ ધનનો લોભ, સંતતિનો લોભ, સંપત્તિનો લોભ, પ્રતિષ્ઠાનો લોભ, પરિવારનો લોભ, પત્નીનો લોભ, જર જમીન ને જોરું એનો લોભ, વિત્તેષણા લોકેશણા કે એ જે કઈ પ્રકારની એષણાઓ છે તેનો લોભ, યશસ્વીઓના શુદ્ધ યશ અને ગુણીજનોના પ્રશંસીય એવા ગુણો ઉપર પણ પાણી ફેરવી દે છે. બહુ સાવચેત રહેવાનું છે. માણસ કોઈ પણ ભૂમિકાએ પહોંચી ગયા પછી પણ પતન નથી. કોઈ પણ ક્ષણે પતન પામી શકે. ગમે એટલી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયો, અધ્યાત્મની ગમે એટલી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયો, યોગની ગમે એટલી ભૂમિકાએ ઊંચે પહોંચી ગયો, અને છતાંય જો સાવધ ન રહે તો પર્વતમાંથી જે શિખર ઉપરથી ગબડે સીધો ખીણમાં જાય એવી સ્થિતિ મનુષ્યની થાય છે. એક નાનો સરખો કોઢનો ડાઘ જેમ સર્વાંગ સુંદરતાને સ્વરૂપને વણસાડી નાખે છે ને, એમ નાનકડો લોભ, નાનકડો સ્વાર્થ તમારા આખા જીવનને બરબાદ કરી નાખવા માટે થઈને બહુ જ મોટું કારણ બની શકે છે. એટલે ભિક્ષુને જે રીતે વૈરાગ્ય મનમાં જાગ્યો અને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને એનો બહુ સુધરી ગયો, તો આ ભિક્ષુ ગીત બહુ જ મહત્વનું છે. એનાથી સમજાવે એ છે કે મન જ આખા સંસાર ચક્રને ચલાવી રહ્યું છે. મન જ સંસાર રૂપે પરિણમ્યું છે. જેવી આપણી દૃષ્ટિ હોય છે તેવી જ સૃષ્ટિ હોય છે. અને એટલે તમે આ વસ્તુ સમજો અને એમાંથી ઉપરા ચાલવાનો પ્રયત્ન તમે કરો. મન બહુ બળવાન છે. એને વિષયો, એના કારણો, ગુણો અને વિષયોથી સંબંધ રાખનારી વૃત્તિઓની એક મોટી સૃષ્ટિ ઊભી કરી છે. એ વૃત્તિઓ અનુસાર જે સાત્વિક, રાજસી, તામસી એવા અનેક પ્રકારના તમે કર્મો કરો છો, અને એ કર્મો અનુસાર છે તે જીવની તમારી વિવિધ ગતિઓ થાય છે. માટે મન જે બધા પ્રયત્નો કરે છે, મનને શાંત કરવું, મનને નિર્મન કરવું, મનનો નિગ્રહ કરવો બહુ જરૂરી છે. વાત સુધી એને લઈ જાય છે. તો હવે ઉદ્ધવજી પૂછ્યા વગર કેવી રીતે રહી શકે? કે આપણે પણ પૂછીએ કે મનનું નિગ્રહ કેવી રીતે થાય? જે મન વાયુ જેવું ચંચળ છે, જે વાંદરા જેવું કુદાકુદ કરનારું છે, તોફાની છે, ઉદ્માતી છે, જે માછલા જેવું આમથી આમ ફરક્યા કરે એવું છે, જે મન મૃદંગ જેવું છે, વાગ્યા જ કરે છે, એનું શું કરવું? પ્રભુ કહે છે, દાન, સ્વધર્મનું પાલન, યમ નિયમનું પાલન, વેદોનું અધ્યયન, સત્કર્મ અને બ્રહ્મચર્ય જેવા શ્રેષ્ઠ વ્રતો છે એનું પાલન, તો જ મન એકાગ્ર થાય અને પ્રભુમાં લાગી જાય, મારામાં લાગી જાય. મનનું સમાહિત થવું, આત્મામાં લીન થઈ જવું, એનું નામ જ પરમ યોગ છે. મન એક જ જગ્યાએ તમારે લગાડવાનું. પ્રભુ જે આત્મા છે તેમાં, પરમાત્મા, જ્યારે તમે એની ઉપર એને એકાગ્ર કરો છો, એનું જ ચિંતન, એનું જ મનન, એના જ નિર્ણયો, એના ઉપર જ ધ્યાન, ત્યારે એ એના મય થઈ જાય છે. મનને જ્યાં લગાડો એના મય એ થઈ જાય, એનું રૂપે ધારણ કરે. આપણું પેલું ઉદાહરણ ઉપનિષદોમાં આપેલું યાદ આવે છે અત્યારે આપણને. ઉપનિષદોમાં એક સુંદર ઉદાહરણ આપ્યું કે કોઈક જંતુનું જે કઈ ઈંડું છે નાનકડું, એ ઈંડાને ભમરી ઉપાડી અને કોક જગ્યાએ આપણા ઘરના બારી બારણાના ખૂણામાં માટીથી છાંદી દે છે. એક દર બનાવી એની અંદર પૂરી દે છે. માત્ર એક છિદ્ર રાખે છે. એ છિદ્રમાં આવીને એના વડે પોતાની સૂંઢથી એને ખોરાક આપી દે છે. એટલે પેલું જીવતું રહે છે. પણ ખોરાક આપ્યા પછી પાછી એ જ સૂંઢથી એના ઉપર સતત ગોંચપરણો કરે છે, એને આહત કરે છે, ડરાવે છે પાછું. તો થાય છે શું? એક બાજુ ખોરાક એના વડે મળે છે ભમરી દ્વારા, અને બીજી બાજુ એના તરફથી ત્રાસ મેળા કરે છે. એ પોતાની સૂંઢ દ્વારા, પોતાની ધારદાર એવી સૂંઢ દ્વારા ગોચપરણો કર્યા કરે છે. એટલે એનો ભય લાગ્યા કરે, સતત હમણાં આવશે ને મારશે, હમણાં આવશે ને મારશે, એનું ચિંતન રહે છે. પરિણામે ગમે તે જંતુનું એ પુખ્ત થાય છે, ઈંડામાંથી બહાર આવે છે, ત્યારે ભમરી બનીને જ આવે. એનું રૂપાંતર ભમરીમાં થયું. આ સંસારની અંદર મન પણ આ જ કામ કરી રહ્યું છે. આ સંસારમાં આ ભમરી રૂપ મન ચારે બાજુ ભટકે છે, અને આ ભમરી જે છે તે જેમાં લાગે છે તેના મય થઈ જાય છે, આપણને એના મય કરી નાખે છે. જો પ્રભુમાં લગાડશો તો મનનો નિગ્રહ કરવો સૌથી સહેલો છે.
બાકી મનને તમે કોઈ સાધન દ્વારા કોઈ પણ રીતે દબાવવાનો, એને કોઈ પણ રીતે એને હાંકી કાઢવાનો, નષ્ટ કરવાનો પ્રયત્ન કરશું તો એ શક્ય થવાનું નથી. તમે સમજો કે ઇન્દ્રિયોના વશમાં મન નથી, મનના વશમાં ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો તમારી ત્યારે જ કાબુમાં આવશે કે મનને કાબુમાં લેશો. મન હંમેશા ઉદ્માતી, તોફાની, અશાંત અને ચંચળ રહે છે. એને શાંત કરવું બહુ જરૂરી છે, અને એને શાંત કરશો ત્યારે જ તમે આત્મદૃષ્ટિની દિશામાં આગળ વધી શકશો. એટલે કે છે મારે તમને સમજાવવું છે એટલું પ્રભુ કહે છે કે મન મોટો શત્રુ છે, એનું આક્રમણ છે તે અસહ્ય છે, એને જીતવું ઘણું કઠણ છે, અને છતાંય મનુષ્ય જીવનની એ જ તો સાધના છે કે મન વિજય કરવો. હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે. આ જે પ્રાર્થના કે ભજન જે ગવાય છે મનના વિજયની વાત છે. અરિહંત શબ્દ વાપર્યો છે જૈન ધર્મએ. અરિ એટલે તો દુશ્મન, અને એને હણો. આપણને થાય કે અહિંસાનો પુરસ્કાર કરનાર જૈન દર્શન, ધર્મ દર્શન આ હિંસાની વાત કેમ કરે છે? પણ એ બહારના શત્રુની વાત નથી. આ બહારના શત્રુ કે દુશ્મનો અરિ એટલે નહીં, અંદરના શત્રુને, અંદરના શત્રુમાં સૌથી મોટું શત્રુ તે આપણું પોતાનું મન છે. એ મન છે તેનું હણવાની વાત જૈન ધર્મ પણ આ જ રીતે કરે છે, અરિહંતની આખી વાત કરીને. અને પછી આપણને જેની સાથે બહુ નિસ્બત છે એવી સુખ દુઃખની મીમાંસા છે તે ભગવાન 6 શ્લોકની અંદર માંડીને વિસ્તારથી કરે છે. જેને તમે સુખ સમજો છો તે શું છે, જેને તમે દુઃખ સમજો છો તે શું છે, અને આ સુખ અને દુઃખ છે એ તમારા મનના કેવા કારણો છે, અને મનના કેવા તમારા પ્રતિભાવો અને પ્રતિબિંબો છે. એ આખી વાત એની અંદર બહુ સુંદર રીતે સમજાવે છે. આપણે એની અંદર તો બહુ જઈ નહીં શકીએ. અને એ કહે છે તમારા જીવનમાં જે દ્વંદ્વો છે સુખ અને દુઃખના, એ બધા જ આ પ્રકારે તમારા મનના પરિણામે છે, તમારા ચિત્તના પરિણામે છે, તમારા અંતઃકરણના પરિણામે છે. આ સંસારમાં મનુષ્યને કોઈ બીજા સુખ કે દુઃખ નથી આપતા. આ તો ચિત્તનો ભ્રમ માત્ર છે. આખો સંસાર અને એની અંદર મિત્ર હોવું, ઉદાસીન હોવું કે શત્રુ હોવું, એ બધા ભેદ છે તે અજ્ઞાન દ્વારા કલ્પિત ભેદ છે. કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈને દુઃખ નથી આપી શકતું. સૌ નિમિત્ત માત્ર હોય છે. જે તમને દુઃખ આપનારા હોય છે તે નિમિત્ત માત્ર હોય છે, સુખ આપનારા હોય તે નિમિત્ત માત્ર. સુખ કે દુઃખ જે આવે છે તે તમારા પેલા ત્રિગુણ વાળા, તમારા સત્વ રજસ તમસ અને એની જે ક્રિયાઓ દ્વારા તમે જે કર્મો કર્યા છે એને કારણે છે. પણ પ્રથમ જેવો તમે મન ઉપર વિજય પ્રાપ્ત કરશો તો તમારા દુઃખની, આ સુખની, તમારી આ આખી જે કંઈ ઘટમાળ છે તે ચાલી જવાની છે. અને એટલે ચિત્તનો ભ્રમ છે એ વાત તમે સમજી જાઓ કે સુખ દુઃખ એ ચિત્તનો ભ્રમ છે. એટલે નરસિંહે એને પદરૂપ આપીને ગાયું હતું, સુખ દુઃખ મનમાં ન આણીએ રે, ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના ન ઉટાડે. આ ઘટ એટલે આ શરીર સાથે જોડાયેલા છે, માટે એને મનમાં લાવવો નહીં. ને રાજેન્દ્ર શાહે એટલા માટે કવિતા લખી, ગીત લખ્યું હતું કે નાની એવી વાતનો મચવીએ નહીં બહુ શોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોવા. આપણે એક નાનકડા દુઃખને પણ એટલું મોટું ચિત્રી મૂકીએ છીએ, એટલું મોટું ચિત્રી મૂકીએ છીએ, અને આપણે એનાથી એટલા બધા આહત થઈ જઈએ, એની ગાયા જ કરીએ છીએ. દુઃખ તો આપણને માંજવા માટે આવે છે, કષ્ટો વિપત્તિઓ આપણને સુધારવા માટે આવે છે. જીવનમાં જે કંઈ આપત્તિઓ વિપત્તિઓ આવે છે તે આપણું દૃષ્ટિ પરિવર્તન કરવા માટે આવે છે, નજર પરિવર્તન કરવા માટે, અભિગમ દ્રષ્ટિકોણ બદલવા માટે આવે છે, જગાડવા માટે આવે છે. તો આખી વાત એ રીતે સમજાવીને આપણને કહે છે કે જે લોકો પોતાની વૃત્તિઓ છે તે મારામાં એટલે કે પોતાના આત્મામાં તન્મય કરી દે છે, એને આત્મદ્રષ્ટિ આપોઆપ લબ્ધ થાય છે. અને આ આખી વાત તમે સમજશો તો એ કહે છે કે આત્માથી જ સર્વ પદાર્થોની ઉત્પત્તિ અને આત્મામાં જ સર્વ પદાર્થોનો લય થાય છે. એવી સાંખ્ય યોગની આખી વાત તો જ તમને સમજાશે. કપિલનો સાંખ્ય યોગ છે તેની વિસ્તારથી વાત કરી અને પછી બહુ સરસ રીતે એ આખી વાતને આપણને સમજાવી દે છે. તમારે આ બધું સમજવું પડશે. મૃત્યુ પછી જીવનની ગતિ કેવી થાય છે તે વાત પણ એ સમજાવે છે. 5 પ્રકારની ગતિ હોય છે. કેવા લોક હોય છે, જે 14 લોક છે. 14 લોક કયા છે, તમે કયા લોકમાં કેવી રીતે ગતિ પામશો
પણ એની વાત આપણો સમય પૂરો થયો છે એટલે અત્યારે નહીં કરીએ. આપણે કાલે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે અટકીએ. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં મન સૌથી વધારે જે છે તે સક્રિય છે. આ મન આપણું શત્રુ કેવી રીતે બને છે, આ મનને કેવી રીતે મિત્ર બનાવી શકાય, ચિત્તની વૃત્તિઓ છે તેના ઉધામાને કેવી રીતે શાંત કરી શકાય, બુદ્ધિ જે છે તેનું અંધપણું અને એની જડતાને કેવી રીતે ઉગાડી શકાય, અને અહંકાર છે એની વૃત્તિ જે છે તેનું લય કેવી રીતે કરી શકાય, એની વાત આપણને સમજાવી. અને સમજાવીને આપણને આત્મદૃષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે પરિણામ સુધી લઈ જવાનો પ્રયત્ન આજના આપણે જોયા તે બધા અધ્યાયોમાં થયો. અને આપણા મનમાં ઉઠેલા વેદના કેટલાક સામસામે વિરોધી લાગતા અભિપ્રાયો, એ અભિપ્રાયોનું પણ એમને સમન કર્યું, નિરાકરણ કર્યું. જે સંશયો આપણને ઉઠે છે તેનું સુખ દુઃખ શું છે અને સુખ દુઃખના કારણો શું છે અને કેવી રીતે એ આપણને સ્પર્શે નહીં તેની વાત પણ એમને આમાં કરી છે. વધારે વિગતમાં આપણે અત્યારે જઈશું નહીં. હવે આપણે માલિની બેનને વિનંતી કરીશું કે આજની આપણી આ સત્સંગ સભાનું સમારોહ કરે. બેન શ્રી માલિની. પૂજ્ય નરેશભાઈ, આપના ચરણોમાં વંદન. ઉમાબેન, આપના મધુર ભાવ ભર્યા ભજનનો લાભ દયારામભાઈના ભક્ત કવિ દયારામભાઈએ લખેલું ભજન અને આનંદ સુખ કયા ન જાય સત્સંગ ના રે. તો સત્સંગનો જે આનંદ આપણે માણી રહ્યા છીએ એ તમે સત્સંગને અનુરૂપ જ આજે સુંદર ભજન ગાયું. કુમારી બંદીશી અશ્વિનભાઈ બંગાળી સ્મૃતિ ભક્તિ સંધ્યામાં આપણે ઉદ્ધવ ગીતામાં એવા તો ખોવાઈ ગયા છીએ કે એમ થાય કે આ ક્યાં કલાક પૂરો થઈ ગયો એનો પણ આપણને ખ્યાલ આવતો નથી. અને આજે તો 14મા પ્રશ્ન, ઉદ્ધવજીના 14મા પ્રશ્નથી જે નરેશભાઈએ શરૂ કર્યું અને એમ કે જ્ઞાન, કર્મ, ભક્તિ યોગના જે 3 રાજમાર્ગ છે, રાજમાર્ગથી ચાલતા ચાલતા છેક આપણે સુખ દુઃખની આવન જાવન એ બીજે ક્યાંય નહીં પણ મનમાં જ સમાયેલી છે. ને આ મનને કેવી રીતે વશમાં રાખવું એ જે સમજાવ્યું. અને એની આગળ એના પહેલા શરીરની જે 9 અવસ્થા છે એ પણ ભગવાને બહુ સરસ રીતે એમ કે સરળ રીતે ઉદાહરણ આપીને સમજાવીને એનો આનંદ જ જુદો. ને આ મનની જ લીલા છે એ આખરે આપણને સમજાવવા પ્રયત્ન કરે છે. અને એ જ મન નથી સમજતું, સમજવાનું મનને છે ને એ જ મન નથી સમજી શકતું. તો આજે આપણે બંગાળી પરિવારને તાળીઓથી વધાવીએ કે આવી સુંદર યોજના કરી છે કે જેને કારણે આપણે આવા સરસ વિષયને માણી શકીએ છીએ. અને ગઈકાલે અશ્વિનભાઈ કહેતા હતા કે આ તો બધું એમ કે હજી ડિટેલમાં જવું જોઈએ, એટલે એમનો ભાવ કેટલો ઊંડો છે. અને હું વિચારતી હતી કે બંદીશીએ તો આ જ્ઞાનના સીમાડાઓને વિશ્વભરમાં વ્યાપિત કરાવી દીધા આ ટેકનોલોજીને કારણે. અને કેટલા બધા લોકો અત્યારે પણ લાભ લે અને પછીથી પણ સાંભળીને લાભ લેતા હોય. તો ખરેખર એ દિવ્ય આત્માને પણ પ્રણામ કરું. અને અશ્વિનભાઈ અને નૈનાબેન, આપે જે સુંદર કાર્ય શરૂ કર્યું છે એની માટે તો ધન્યવાદ શબ્દ પણ ઓછો પડે, નાનો લાગે એવી વાત છે. હવે આવતીકાલે આમ તો છેલ્લો દિવસ થશે પણ મન માનતું નથી કે કાલે આ પૂરું થઈ જવાનું. એમ થાય કે હજી ચાલવું જોઈએ આ બધું. આ 5 દિવસ ગયા એમ પૂરા થઈ જવાના એમ ક્યાંક આંખમાં આંસુ આવી જાય છે કે આવું સુંદર જ્ઞાન આટલી ઝડપથી વિચારીને પચાવવા જવાની પણ મુશ્કેલી પડે. અને એ રીતે આટલું સુંદર જ્ઞાન આપણે આમ 5 દિવસમાં સમજી શકીએ, જે મળ્યું એનો આનંદ માણીએ. એટલે મનને તો કોઈ રોકી નથી શકવાનું. આ તો આવતીકાલે ફરી આપણે આ જ માધ્યમ દ્વારા આ જ સમયે સાંજે 5:30 જોડાશું. અને
આગળના પ્રશ્નોને પણ નરેશભાઈ આપણી સમક્ષ રજૂ કરશે, અને કાલે યમુના છઠ છે, એટલે નવરાત્ર પણ છે, એટલે એટલા બધા સુયોગ કાલે ભેગા થયા છે. અને આમ તો સુયોગ ચાલ્યા જ કરે છે, કારણ કે આ માધ્યમ દ્વારા આપણને બધાને આનો આનંદ મળે છે. તો આજે આપણે શાંતિપાઠ સાથે વિરમીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ॐ शान्तिः